વડોદરા મનપાની સભામાં હોબાળો મચ્યો હતો। પાણીના મુદ્દા ઉપર આજે વડોદરા મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો। ઉલ્લેખનીય છે કે વડોદરાવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણીનો મુદ્દો છે। મનપાની સભામાં હોબાળો થયો। સભા મુલતવી કરીને વિરોધ પક્ષ નારાજ થયો। વિપક્ષી કાઉન્સિલરો મેયર ઓફિસમાં ધરણા પર બેસી ગયા। મેયરનો ઘેરાવ કરીને વિપક્ષી કાઉન્સિલરોએ પણ આજે વિરોધ નોંધાવ્યો છે। તો પાણી મુદ્દે વિરોધ થયો। શહેરીજનોને પીવાનું પાણી આપવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે। તેને લઈને વડોદરાવાસીઓમાં ભારે આક્રોશ છે। વિરોધ પક્ષે પણ આજે વિરોધ કર્યો છે। શહેરમાં ટેન્કરોથી પાણી પહોંચાડવા માટે પાલિકા મજબૂર થયું છે। 20 વર્ષની અંદર આ પહેલા મેયર એવા જોયા કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓની વેદના, ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોની વેદના લઈને આવતા હોય અને એમની વેદના નહીં સાંભળવાની, પાર્ટીએ નક્કી કર્યું છે એટલે 1 મહિનાની તારીખ આપી દેવાની, એ ક્યાંનો ન્યાય છે? અમે લોકો કઈ મેયરને ગાળો તો આપતા નથી। ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના હોય કે અમારા હોય, તમામ લોકો શહેરમાં વિકટ પરિસ્થિતિનો સામનો કરતા હોઈએ ત્યારે, કારણ કે મેયર પાસે નથી આવતા લોકો, ચૂંટાયેલા પ્રતિનિધિના મેયરના ઘરે લોકો જાય છે અને પાણી નથી આવતું, પાણી આપો, ડ્રેનેજ ઉભરાઈ રહી છે, ખાડા પડી ગયા છે, લોકો જાય છે। તો એ વેદના લઈને અમે અહીંયા આવતા હોઈએ। જેમ કે સમાની અંદર બહેનો નીકળી પાણી માટે, તો એમના ઉપર પોલીસે દમન કર્યું। પાણી ફરજિયાત ફરજોમાં આવતું હોય છે અને પાણી આપવાની કોર્પોરેશનની ફરજ છે, તોય છતાં પાણી નહીં આપવાનું, દાદાગીરી કરવાની, લોકોને પૂરી દેવાનું। દરેક બાબતની અંદર પેલા 12 હરણીમાં મરી ગયા નાના બાળકો, ફૂલકાઓ, જેમને આ સંસાર નથી જોયું, એમની હજી સુધી કેર નથી કરી। વડોદરા મહાનગરપાલિકામાં જે પણ પાણીનો સમસ્યા છે તેના પર પણ કામગીરી ચાલુ રહી છે, પરંતુ નાગરિકોને પણ પાણીની વિકટ સમસ્યાના સમયે પાણી માટે વલખા ન મારવા પડે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે પણ કોઈ જગ્યાએ પાણીના પ્રશ્નને લગતા કામગીરી ચાલતી હોય ત્યારે ટેન્કર દ્વારા નાગરિકોને પાણી પૂરું પાડવામાં આવતું હોય છે। મેં કહ્યું તેમ 24/7 દરેકે દરેક કામગીરી ચાલી જ છે અને આગામી સમયમાં આપ જોઈ શકશો આજે પણ જ્યાં જે પ્રશ્નો છે ત્યાં કામગીરી ચાલુ જ છે અને મારા વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નોના નિકાલ માટે 24/7 વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ખડે પગે જે તે વિસ્તારમાં કામગીરી કરતા હતા, કરે છે અને કરતા રહેશે।